ખાસ કરીને મારો આજે પ્રશ્ન છે વોર્ડ નંબર 18 અને વિધાનસભા 70 માં ગોકુંડના માર્કેટ છે 25 વર્ષથી અને રાજકોટ કોર્પોરેશન કમિશનર સાહેબે હોકર ઝોન ડિક્લેર કરેલ છે ત્યાં લોકો દર મહિને 1000 રૂપિયાની ફોજ ફાડે છે પણ અનલગી સોસાયટીની અંદર 2-3 જણા લોકો અનલીગલી પાર્કિંગ કરે છે, ખોટી ધાકધમકી આપે છે અને એમ કે અમારા સગા સંબંધી પોલીસ ખાતામાં છે, વિજિલન્સ કે કોર્પોરેશનમાં છે, આવી રીતે દબાવે છે આ લોકોને। એના માટે જ કમિશનર સાહેબને અને બારાઈ સાહેબને મળવા આવ્યા છીએ ભાઈ કાયમી ધોરણે અમારા પ્રશ્ન સોલ્વ કરો અને અમારા રેકડીવાળા કોઈ રોડ ઉપર રહેતા ઊભા નથી રહેતા, અંદર ટ્રાફિકની 4 વ્હીલ મૂકી દે છે અનલીગલી, જ્યાં પાર્કિંગ નથી હોકર જશે તો અનલીગલી પાર્કિંગ કરે છે અને ગાઈડના લોકોને દબાવે। એના માટે અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા અને કેપ્ટન બારાઈ સાહેબની ટીમને કે અમારું એક જ માગણી છે કે અંદર જે પાર્કિંગ છે કાઢી નાખે અને અત્યારે અહીંયા અમારે પાઇપનું કામ ચાલુ છે, રાજકોટ મહાનગરપાલિકાએ પાઇપ નાખવાનું કામ ચાલુ કર્યું હતું। એના લોકો કે તમારે જ્યાં જવું એ જાઓ, પાઇપ તો કાઢી રાખશું, 108 હાલી શકે એમ છે ને બધા રસ્તા ખુલ્લા છે। હોકર ઝોનમાં માર્કેટની અંદર હોકર ઝોનમાં અનલીગલી 4 પાર્કિંગ કરે છે। એના આગેવાન કહે કે ભાઈ પાર્કિંગ કરીને લઈ જાઓ, એ આગેવાના 4-5 જણા કોર્પોરેટર એના હગાય, નામ તો મને આવડતું નથી ભાઈ। અમારી માંગણી કે આ જે 4 વ્હીલ અંદર છે એ કાઢી લે અને આ લોકોને શાંતિથી ધંધો કરવા દે ને કે આવતા દિવસોમાં આ માર્કેટ રહી આજુબાજુ 40 સોસાયટીને લાગુ પડે અને આ માર્કેટની એક મોટી ખાસ ક્યારે લુકાગીરી નથી થઈ, ક્યારે માર્કેટમાં ડખો નથી થયો।